અમે તમને કહેતા હતા ને કે યુટ્યુબમાં આટલી આવક છે એમ. જો એસી આવી ગયું, ગાઈડલા આવી ગયા, બૂટ આવી ગયા, બરોબર, રોકડી રકમ આવી ગઈ. હવે એ લોકોનો ફોન આવ્યો હતો, આવો રાજકોટ કેવું ખમણી ખાવા અમે જાય. મોટી વીઆઈપી ગાડી આવે ને તો અમારે બેહવું હોય, બાકી આમ બેહવાના નથી. મારી એક છે કે હું 500 રૂપિયા વાળી લસ્સી પી શકું એમ. હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાયનું આજના બિલકુલ નવા બ્રાન્ડ ન્યુ બ્લોગ. આવો અમારી ચેનલમાં ગઈ. જય ગુરુ ભગત સજાનંદજી, જય હો. તમને લાલો આવ્યો ગાડી લે કે ફોન કરતો જનકને કીધું ચાલો જાજો. રાજ્યમાં હાથ કાઢ્યા છે મારા ઉદ્યો કે મારે જોડાવું. ઉદ્યો હેલે અમે રાજકોટ ખમણી ખાવા જઈએ. ચાલો, સવારમાં અમે બે ભાઈઓ જાગીને આવી ગયા છીએ તમને સ્પેશિયલ દર્શન આપવા માટે. અને અમે તમને કહેતા હતા ને કે યુટ્યુબમાં આટલી આવક છે એમ. જો એસી આવી ગયું, ગાઈડલા આવી ગયા, બૂટ આવી ગયા, બરોબર, રોકડી રકમ આવી ગઈ. હવે એ લોકોનો ફોન આવ્યો હતો, આવો રાજકોટ કેવું ખમણી ખાવા અમે જાય છે. આજે ઓલી નકર મારી એક છે કે હું 500 રૂપિયા વાળી લસ્સી પી શકું એમ. પછી તમે જે યુટ્યુબમાં જોવો એ કઈ ખાલી ફોટો નથી હો. હા, કાજુ બદામ કિસમિસ ફૂલ ભરેલી એ લોકોનો કાયમ ફોન આવે. સવારમાં નાસ્તો કરવા પિક્ચર અમે અત્યારે સેવ ખમણી ઉભી જઈ. આ આપણી ગાડી છે, આ યુટ્યુબ માંથી નથી આવી, ખાલી આ દૂધની ગાડી છે. આ દૂધમાંથી આવી. આપણે લોકો સવારમાં ગાડી લઈને નીકળી ગયા છીએ. ચાલો જોઈ લ્યો, આ છે આપણું દૂધ વાહન. બરાબર, આપણે એમાં હું ને મેહુલભાઈ સવારમાં જાગી. હું તો નાસ્તો કરીને આવ્યો છું સવારમાં, અને મેહુલભાઈ સવારમાં આપણું ગિફ્ટ હતું જે ગાઈડલું એ ઘરે લઈને પહોંચી ગયા હતા ભાઈ. બરાબર, તો મેહુલભાઈ આપણું એક કામ કર્યું છે સવારમાં. અને આ બૂટ છે જેની વાત કરતા હતા, આ બૂટ તમારે પણ બહુ જાદુ આવી ગયું મેહુલભાઈ. એ તો વાત એટલું જ મારે નથી. મેં તો ઉદયને કીધું, મેં કીધું જમીન વેચી નાખી. રીના મામા કહેતા હતા, મને કહેતા અમારે જેવાને તમારે વેજો બનવું પડે. વેજાભાઈની કોમેડીમાં તમે હાલો. ચાલો ગાઈઝ, તો હવે આપણે એક્સપિરિયન્સ કરવાના છીએ ખટારો હકાલવાનો. હવે ટ્રક તમારા ભાઈ ચલાએગા. હવે ડ્રાઇવિંગ કરે છે. જય ગુરુ ગગડ ધજા લડ્ડુ દીલો. હા, મારી રિવેજ હો. રિવેજ. હાલો ચાલો ભાઈ. ફલાણા ભાઈએ ગાડી ઉપાડી નાખી બીજા. હા, હવે પડી. ચાલો ગાઈઝ, ચાલો ભાઈ, આપણે જૂનો ને જાણીતો ધંધો પાછો ચાલુ કરી દીધો હે, ખટારા હકાલવાનો. આવો તારી બાજુ ભાઈ. ચાલો રેડી, માન ગેરમાં પડે. હાથ તો આવ્યો. એના ગેરમાં મારા જ પડતી નથી. સ્પીડ બ્રેકર આવે ત્યારે થોડુંક તકલીફ પડતું થાય. બરાબર છે. જોજો બાપુ, ફૂટબોલ નો થાય કોઈ. બ્રેક લાગે.
લાગે તો લાગે વરણ વરણ છે આમાં એ કાંઈ ન હોય એવું આમાં ન હોય આમાં એવું કઈ ન હોય આમાં કાંઈ એવું ન હોય એ ઠેકાડ્યો પીપે કે જોઈજો શું પેચલમાં લાગી દેતો રહી હા બાજુ ન મારતું પેચલ વળી તારી બાજુ લઈને હા સામે તકો મારતું આવ તારી બાજુ લઈને હા જવા દે ભાઈને ઓછી આવડે અલે કેમ સીધી 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 અમર ઘેરે ભાઈ અમે નીકળી ગયા છીએ સેવ ખમણી માટે આરામ પર કોઈ ઓળખી નહીં હો આપણે બોટેન બોટેન પાટા આવી જાય કે ને તો કેમ કરીને ભટકેડ્યું બે મારી વાત ચાલો ગાઈઝ આપણે આટકોટ આવી ગયા છીએ હવે આપણે કંઈક નાસ્તો પાણી કરવાના છીએ કરવાના જ છે બરાબર છે હું ખાવાના હી કઈ નક્કી નથી ખાવાના હી ફાઇનલ છે ક્યાંક ખાવાના હી અમે કેમ કે અમે હમણાં ધંધો એવો ચાલુ કર્યો એટલે નક્કી ક્યાંક ખાઈશું લગભગ આ કોકને ખવડાવીશું બધું યુટ્યુબ ઉપર હાલે ને અમારું યુટ્યુબ ઉપર અમારું ઘર હાલે ભાઈ રાખો રાખો ખમણ ભાઈ ખાવું એ ખમણ ખમણ ભાડું પડી વાવ જલ્દી જીયા શું કામ વાહ વાહ અરે બાપા તે તો કીધી અમે હજી સરદાર પૂજા સેવ ખમણી કરતા હારું પતી જાય બધાનું કામ ભાઈનો તો હાલ જલ્દી હાલ. નહીં ભાઈ મને એટલો બધો ફેમસ નહીં ફીલ કરતા તમને ફેમસ કરી દેવા તમારે જો ગરાકી નો ફૂટે જો એટલે અમે હું થાકી જાઉં. ખમણી એવી બધી સારી બનાવો સમજ્યા તમે માવો રહ્યો ને સવારનો આ પીડો બનાવવાનો નથી. તો તમારે માવો ખાવો તો માવો મૂકી દેવો એવું કરી દેવું આપણે ખાતો પણ હમણાં હરિદ્વાર ગયો તો ને તો ત્યાં ઉપર રોજના 10 માવા ખવાતા હતા તો હમણાં સાંભળવા મળ્યા તમે માવા મૂકી દેવો ભૂલી જાઓ એવું કરી દેવું તમને હાલો હા ભાઈ મસ્ત મજાની સેવ ખમણી ખાઈ લીધી છે સાચી મસ્ત ખમણ બનાવે છે અહીંયા બરાબર છે હવે આપણે ચા પીવા બાજુ જઈશું બરાબર સામે જ છે આપણે શક્તિ હોટલ હવે મફતની ચા પીવા પૂકી ગયા આપણને ભાડી ગયા ને તો દોડીને આવ્યા રામજીભાઈ. મોટું કાળું ગોઈતી. બોલો ફરી ગયો ક્યાં જવું ચાલો ગાઈઝ આપણે ગાડી રાખી દીધી છે કામકાજમાં બરાબર છે સામે મૂકી છે બરાબર અને હવે આપણે લોકો રોડે ઊભા ઊભા વાહનની રાહ જોઈ છે એમાં બેહીને વયા જઈશું બરાબર હવે જોઈ કોણ આવે છે અમને લેવા હતું આમ અહીંયા રોડે જ ઊભા છીએ. આવી જાવ હાલો અમને લઈ જાઓ જવું ને ભાઈ ભાઈ ગાડી નથી ઊભી રાખતા તે મોટી વીઆઈપી ગાડી આવે ને તો અમારે બેહવું હોય બાકી આમ બેહવાના નથી અમે જીદ ઉપર ચડ્યા આ મોટી ગાડી જ છે બાપુ મસ્તરામ લાગે છે. મસ્તરામ બાપુ. બાપુ મળી ગયા મસ્ત રામ હા, હવે તો નીકળી ગયા અહીં. ક્યાં ગામ દડવા
કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા ક્યાં ન જા ક્યાંય ન જાણું રે ક્યાંય ન જાણું રે આપણે ચોકડી આવી ગયા છે કાનપુર ચોકડીએ અને બાપુ બે ખમણ ને બધું ફ્રીમાં આપે જેટલું જોઈએ એટલું હા બાપુ સેવામાં જ બેઠા આવ મફત ને બાપુ આવ 2 કિલો જેવું છે બાપુ ખમણ આપે બાપુ ખમણ વાળા હે બાપુ આવો તમે દડવાની મુલાકાત કરો સાસુ બાપુ દડવાની મુલાકાત કરો રાખજો ખાતો નહીં હે ખાતો ખાવાનું નથી બરોબર જો તમે લ્યો એક વખત તમે દડવાનું સ્પેશિયલ ખમણ ખાઓ બાપુનું સંત કૃપા ખમણ ખમણ આવું બાલ મુકુંદ છે બાલ મુકુંદ મૂકી દીધું બાપુ ના હવે બાપુ અમે ખાઈને જાય